નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાં મિત્રો આપ લોકોનું હું કેતન મહેતા સ્વાગત કરું છું. મિત્રો, મારા તરફથી જે આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ સર્વિસ હું ચલાવી રહ્યો છું એ કોઈ સામાન્ય સર્વિસ નથી. એમાં વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસથી લઈ અને આપની છતના લીકેજને બંધ કરવા સુધીની તમામ પ્રોસેસ મારી ટીમ કરી રહી છે અને જહેમત ઉઠાવી રહી છે કે પાણીથી આપના મકાનના સ્લેબને એટલે કે આપના સપનાના ઘરને અમે સુરક્ષિત રાખી શકીએ. તો મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના પુષ્કરધામ વિસ્તાર પાસે રાજવાટિકા સોસાયટીની અંદર. રાજવાટિકા સોસાયટીની અંદર એક બંગલો જે હતો એ બંગલોની જે છત છે એ છત ઉપર ફ્લોરિંગ કરેલું હતું. દરેક વખતે મિત્રો હું દરેક વિડીયોમાં કહેતો રહું છું કે ચાઇના મોજેક કે ફ્લોરિંગ કરાવવું એ ભેજથી બચવા માટેનો કોઈ ઉપાય નથી હોતો. કારણ કે એની અંદર જે મગ્યો હોય છે એ મગ્યો જ્યારે લાદી લીકેજ થાય છે ત્યારે એ મગ્યો ભીનાશ પકડે છે અને એ ભેજને સંઘરવાનું એક સાધન બની જાય છે અને એ ભેજ પછી તમારા સ્લેબ એરિયામાંથી નીચે ઉતરી તમારા જે મોંઘા માયલો કલર છે એ મોંઘા માયલા કલરની અંદર પોપડી પડી જશે. જાણે કે એની અંદર કોઈ રોગ આવી ગયો હોય એવું તમને ફિલિંગ આવશે કે દિવાલો જે છે એની અંદર બબલ્સ થઈ જવા, પોપડી બનીને ઉખડી જવું. આવી સમસ્યાઓ આ જે છતમાંથી ભેજ ઉતરે છે એના હિસાબે થતી હોય છે. તો અહીંયા આગળ મિત્રો મારું કહેવાનું એટલું જ છે કે આપની છત ઉપર અગર આપ ફ્લોરિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે. વોટરપ્રૂફિંગ નહીં કરો તો આપના જે સપનાના ઘરની હાલત શું થશે એ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જુઓ આ મકાન કે એની અંદર જે ફ્લોરિંગ હતું એ છતાં પણ આ જે બંગલો છે બંગલોની દિવાલોની શું હાલત થઈ છે. ત્યાં સુધી કે એમનું જે ફર્નિચર છે ફર્નિચરની અંદર પાલિશ કામ કર્યું છે, પાલિશ કામની અંદર પણ બબલ્સ થઈ ચૂક્યા છે. ભેજના હિસાબે એ જે પ્લાયવુડ એટલે કે જે લાકડું છે એ પણ ફૂલાઈ રહ્યું છે. તો ભેજ કઈ પ્રકારે આપની દિવાલો તેમજ આપના ફર્નિચર, આપના સ્લેબ તેમજ આપની કોન્ક્રીટને નુકસાન કરે છે એ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. એટલે જ મિત્રો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા દરેક મિત્રોને હંમેશા નમ્ર વિનંતી કરું છું કે વોટરપ્રૂફિંગ કરાવવાનો આગ્રહ રાખો. કારણ કે વોટરપ્રૂફિંગ એ કોઈ એક્સ્ટ્રા એક્સપેન્સ નથી, એ આપની બતાવેલી અવેરનેસ છે, આપની સમજણપૂર્વક કરવામાં આવેલી સુરક્ષા છે આપની ઘરના સ્લેબ માટેની. તો આવો મિત્રો, આપને બતાવી રહ્યો છું કે અહીંયા આગળ જે અમે રાજવાટિકા સોસાયટીની અંદર જે બંગલાની છત ઉપર જે વોટરપ્રૂફિંગ કર્યું છે એ કઈ પ્રકારનું હતું, એ પહેલાં એને શું સમસ્યા હતી એ પણ આપને બતાવી રહ્યો છું. આવો મારી સાથે. મિત્રો, અહીંયા આગળ આ જે આપને ડ્રેનેજ પાઇપ દેખાઈ રહ્યો છે, અહીંયા આગળથી આ જે પાર્ટ છે આ પાર્ટની અંદરથી એક પીપળાનું વૃક્ષ જે ખૂબ ઊંડે સુધી ઉતરી ગયું હતું અને પાઇપમાં અંદર સુધી ઉતરી ગયું હતું અને બહુ લાંબુ હતું. આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે કઈ પ્રકારનું આ પીપળાનું વૃક્ષ બની ગયું હતું અને કઈ પ્રકારે આ જે ઉપર ટાઇલ્સ હતી એ છતાં પણ એનું મૂળ જે છે એ નીચેથી બહાર આવી અને ઉપર સુધી પહોંચી ગયું હતું અને આખું એક વટવૃક્ષ બનવા જઈ રહ્યું હતું. અને જ્યારે અમે અહીંયા આગળ હવે રિમૂવ કર્યું છે અને અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ કર્યું છે ત્યાર પછીના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે અહીંયા આગળ જે મૂળ હતું એ મૂળને અમે આ કાઢી અને હવે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરી દીધું છે, કેમિકલથી ટ્રીટમેન્ટ કરી ચૂક્યા છીએ. હવે અહીંથી પાણી પડવું મુશ્કેલ છે. એવી જ રીતના મિત્રો, જ્યારે સોલાર રૂફટોપનું વર્ક થાય છે ત્યારે અહીંયા આગળ જે ફાઉન્ડેશન કરવામાં આવે છે એ ફાઉન્ડેશનમાં જે આ ફેબ્રિકેશન વર્ક હોય છે આ ફેબ્રિકેશન વર્કને સ્લેબ એરિયાની અંદર સુધી લઈ જવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા સુધીનું જે ફ્લોરિંગ હતું એની નીચેથી આખું આ ફાઉન્ડેશન ઊભું કરવામાં આવ્યું છે. તો આ જ્યારે વર્ક થાય છે ત્યારે પણ આપનો જે સ્લેબ છે એ પ્રભાવિત થાય છે અને લીકેજ થવાના ત્યાંથી ચાન્સીસ પૂરેપૂરા હોય છે. એવી જ રીતના મિત્રો, અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે લેવલ છે અહીંયા સુધી જે ફ્લોરિંગ હતું એ ફ્લોરિંગ અહીંયા સુધી કરવામાં આવેલું છે. અહીંયા સુધીનો જે મગ્યો હોય છે એ મગ્યો પાથરવામાં આવે છે. આ મગ્યાની ઉપર આટલું અહીંથી ફ્લોરિંગ થાય છે. તો આપ સમજી શકો છો કે આ જે મગ્યો અને સ્લેબ આ બંનેની વચ્ચે કેટલો ગેપ રહે છે. જ્યારે વરસાદનું પાણી લીક થઈ લાદીના વાટા જે ખુલે છે એમાંથી લીક થઈ અને પાણી જે મગ્યાની અંદર ભરાય છે અને એ મગ્યો એને સ્પ્રેડ કરે છે. એ સ્પ્રેડ કર્યા પછી એ પાણી ઉપરની તરફ નથી આવી શકતું, નીચે સ્લેબની તરફ ફ્લો કરે છે અને અહીંયા આગળ જેટલા ગેપ હોય છે એ ગેપની અંદરથી પાણી એન્ટર થઈ અને લીકેજ થતું હોય છે. તો આની ઉપરથી મિત્રો સાબિત થાય છે કે વોટરપ્રૂફિંગ કરાવવું શું કામ જરૂરી છે.
કારણ કે ફ્લોરિંગ કરાવી લેવું એ કોઈ ઈલાજ નથી ભેજથી બચવા માટેનો. પરંતુ જાણીએ અજાણીએ જ્યારે તમે છતની ઉપર ફ્લોરિંગ કે ચાઇના મોઝેક કરાવો છો તો એ ભેજને સંઘરવાનું એક માધ્યમ બનાવો છો અને ત્યાંથી જ પછી પાણીનું લીકેજ થાય છે અને જે સ્લેબ છે એ પ્રભાવિત થાય છે. સ્લેબની કોન્ક્રીટ તેમજ સળિયા સડી જાય છે અને સ્લેબની સ્ટ્રેન્થ પૂરી થઈ જાય છે. આવું ના બને એટલા માટે જ અવેરનેસ બતાવો અને પ્રોફેશનલ એપ્લિકેટર પાસે જ ધ્યાન દેજો. પ્રોફેશનલ એપ્લિકેટર પાસે જ ફ્લોરિંગ કે ચાઇના મોઝેક કરાવતા પહેલાં વોટરપ્રૂફિંગ છત ઉપર કરાવો. કારણ કે જો અગર કેમિકલ જે છે એ નોલેજ વગર વાપરવામાં આવશે કે જે મેથડથી કરવાનું છે એ મેથડ મુજબ નહીં થાય તો આપનો એક્સપેન્સ તેમજ આપનું વર્ક ટોટલી ફેલ થઈ જશે. માટે અવેરનેસ બતાવો. કયા છત ઉપર કઈ સરફેસ ઉપર કયું કેમિકલ એપ્લાય થશે, કઈ પ્રકારે કરવાનું છે, એની એપ્લિકેશન શું છે, આ તમામ વસ્તુઓ જે પ્રોફેશનલ એપ્લિકેટર હોય છે એની પાસે જ આ બધી માહિતી હોય છે. તો આ યોગ્ય સલાહ અને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય એપ્લિકેટર પાસે જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ. આવું નહીં કરાવો તો આપનો એક્સપેન્સ તેમજ આપનું જે વર્ક છે એ ફેલ થઈ જશે અને પછી થશે શું? વોટરપ્રૂફિંગ પ્રત્યે આપને નફરત થશે. આવું ન બને એટલા માટે જ આપની અવેરનેસ બતાવો. પ્રોફેશનલ એપ્લિકેટર પાસે જ વોટરપ્રૂફિંગ કરાવો. અગર આવું જ વોટરપ્રૂફિંગ આપ આપની છત ઉપર કરાવવા માંગો છો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને આ સંપર્ક કરતાં પહેલાં મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આપની સરફેસનો સર્વે કરવો ખૂબ જરૂરી છે. કારણ કે બધી સરફેસના અલગ અલગ પ્રકારની એપ્લિકેશન હોય છે, અલગ અલગ પ્રકારના કેમિકલ આવતા હોય છે. આ કેમિકલ માટે અમારે આપની સરફેસનો સર્વે કરવો જરૂરી છે અને આ સર્વે કરવા માટેનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે. તો મિત્રો આપની અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો અને આવું વોટરપ્રૂફિંગ કરાવવા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી કેતન મહેતા એટલે કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. મહાદેવ હર.